હેલો ફ્રેન્ડ, કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં પરિમિત લંબાઈનો કોઈ તાર હોય તો એના વડે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોયું હતું. એમાં ખાસ આપણે યાદ રાખવા શું કીધું હતું કે જે θ1 અને θ2 આપણે લઈએ છીએ એ હંમેશા લંબ સાથે જે ખૂણો બને છે એ જ તમારે લેવાનો હોય છે. જો લંબ સાથે એક ખૂણો ઉપર એક ખૂણો નીચે હોય તો કોઈ વાંધો નથી, એક θ1 ને બીજો θ2 લઈ શકાય. પણ જો લંબથી કોઈ એક જ તરફ બંને હોય તો જે મોટો ખૂણો હોય એને પ્લસ લેવાનો અને જે નાનો ખૂણો એને માઇનસ લેવાનો, તો તમારું સૂત્ર મજા આવશે તો દાખલા ગણવામાં. ક્લિયર? હવે આપણે આગળ જઈએ છીએ. બીજો અગત્યનો ટોપિક છે જે ગુજરાત બોર્ડમાં પણ કામનો છે, JEE નીટમાં પણ કામનો છે, અને એ ટોપિક આવે છે સોલેનોઇડ અને ટોરોઇડ. આ બંને અલગ અલગ આપણે ભણવાનું છે, પણ આ બંને છે શું તે જોઈએ. તો સોલેનોઇડ અને ટોરોઇડ એ એવા બે સાધન છે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ટીવીમાં સોલેનોઇડનો ઉપયોગ જરૂરી ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરવા માટે થાય છે. સોલેનોઇડ અને ટોરોઇડ બંનેમાં ખૂબ ઊંચી સમિતિ હોવાથી એમ્પીયરનો નિયમ લાગુ પાડી શકાય. એટલે જે આપણે એમ્પીયરના સર્કલનો નિયમ જોઈએ હતા એના ઉપયોગ વડે આપણે આ ભણવાનું છે. તમે કહી શકો કે એમ્પીયરનો જે સર્કલનો નિયમ છે એના એપ્લિકેશનમાં સોલેનોઇડ અને ટોરોઇડ આવે છે. એટલે ખરેખર પહેલાં હું તમને સમજાવી દઉં કે સોલેનોઇડ અને ટોરોઇડ છે શું. તો સોલેનોઇડ મતલબ કંઈ નહીં, એક ગૂંચળું સ્પ્રિંગનું આખું હોય આ રીતનું, એને ગૂંચળું હેલિકલ આકારનું તમે રમકડામાં ઘણી વખત જોયું હોય. તો આવું જે મોટું ગૂંચળું હોય સ્પ્રિંગનું એને બોલવામાં આવે છે સોલેનોઇડ. અને આ જે ગૂંચળું છે આપણે એ ગૂંચળાના બે છેડા છે એને ગોળ વાળીને આપણે ભેગા કરી દઈએ અને જે આકાર બને છે એને કહેવામાં આવે છે ટોરોઇડ. બસ આટલું જ છે. સોલેનોઇડ મતલબ આખું એક પ્રકારનું ગૂંચળું, બરોબર, સ્પ્રિંગ જેવું, અને એને કહેવાય છે સોલેનોઇડ. અને બે છેડા વર્તુળા ગોળાકાર વાળી દો અને ભેગા કરી દો તો જે આકાર બને એને કહેવામાં આવે છે ટોરોઇડ. તો વારા પરથી આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ સોલેનોઇડ. આ બંનેનો ઉપયોગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય છે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું થશે. તો સૌથી પહેલા સોલેનોઇડ જોઈએ. તો સૌપ્રથમ લાંબા સોલેનોઇડની આપણે ચર્ચા કરશું. હવે લાંબાનો મતલબ શું? તો આ લાંબા સોલેનોઇડનો મતલબ એ છે કે તેની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ બહુ જ વધારે હોય. જો એના ત્રિજ્યાની સરખામણીમાં એ લંબાઈ ઘણી વધારે હોય તો એને આપણે લાંબો સોલેનોઇડ કહી શકીએ છીએ. બરોબર? તે એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓમાં હેલિકલ રૂપમાં વીંટાળીને બનાવેલો છે. ખૂબ લાંબો તાર હોય એને હેલિકલ આપણે વાળી દેવાનો અને આ રીતે જે રચના બને એને સોલેનોઇડ કહેવાય છે. આથી દરેક આંટાને વર્તુળાકાર ગાળો ગણી શકીએ. આપણે એકદમ નજીક આંટા લેવાના છે. એટલે તમે એવું કહી શકો એકદમ નજીક હોય તો એક વર્તુળાકાર ગાળો છે, એક તમે કહી શકો. બરોબર? આથી દરેક આંટાને વર્તુળાકાર ગાળો ગણી શકાય. અને કુલ ચુંબકીય ક્ષેત્ર એ આ દરેક આંટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે. આપણે કીધું ને કે આંટા બનાવવાના છે, તો આ આંટા એકદમ નજીક હોય જેથી તમે એક આંટાને વર્તુળાકાર ધારી શકો. તો આ એક આંટો, એવો બીજો, એવો ત્રીજો, એવો ચોથો, તો ટોટલ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો દરેક આંટા વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે એમનો સદિશ સરવાળો કરવો પડે. જેટલું હોય છે. આંટા વીંટવા માટે અવાહક પર ચડાવેલ તારનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? આપણે જે તાર વીંટાળીએ એમાં અવાહક પર ચડાવેલ હોવું જોઈએ. શા માટે? એનું કારણ છે કે અવાહક પર ચડાવેલ તારનો ઉપયોગ કરવો જોઈએ જેથી આ આંટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે. આપણે દરેક આંટાનું ઇન્ડિવિજ્યુઅલ બી શોધવું છે ચુંબકીય ક્ષેત્ર, અને પછી સદિશ સરવાળો કરવો છે. તો આ એક જ જે વર્તુળાકાર તારો હોય એની અસર બીજા ઉપર ના થાય એના માટે આપણે અવાહક પડ ચડાવવું પડે જેથી એકનું ચુંબકીય ક્ષેત્ર મળે, પછી બીજાનું મળે, ત્રીજાનું મળે અને તમે સદિશ સરવાળો કરી શકો. એકબીજામાં કોન્ટેક્ટમાં આવે ને, જો કોન્ટેક્ટમાં આવી જાય તો જે ઓરિજિનલ ચુંબકીય ક્ષેત્ર જોઈએ એ તમને મળે. એટલે આ દરેક આંટા એકબીજાના કોન્ટેક્ટમાં ના આવે એના માટે અવાહક પડ ચડાવવામાં આવે છે. એટલે પહેલો પેરેગ્રાફ થઈ ગયો કે સોલેનોઇડ ખરેખર છે શું. હવે આપણે રચના જોઈએ. તો આકૃતિ બે આપેલી છે, આ એ અને આ બી. તો આકૃતિમાં સીમિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આપણે આ સોલેનોઇડના એક ભાગનું વિવર્તિત વિરૂપણ એમાં દર્શાવેલું છે. તો આવો એક સોલેનોઇડ છે જેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને આકૃતિ એમાં દર્શાવી છે. તમે જોઈ શકો છો અહીંયા જે છે એમાં પ્રવાહ આપણે આમ દર્શાવ્યું છે.
અને આ જે ભાગ છે એમાં પ્રવાહ આમ છે. તો ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં તમે જો આમ જતી હોય તો આંગળી ફેરવો તો બહાર તરફ, અને આ જો આ રીતે તો અંદર તરફ, સોરી આ બહાર તરફ. તમે આમાં જો આમ જાય છે ને આમ અંદર તરફ, તો આ અંદર તરફ અને આ બહાર, એટલે ખરેખર આ રીતની રચના થાય. આમ જાય પ્રવાહ, આમથી અંદર જાય, પાછો બહાર આવે, પાછો અંદર જાય. એટલે આપણે જે સ્પ્રિંગ ધારી છે ને એ આપણે આમ ધારી છે, આમ, જેમાં પ્રવાહ આમાંથી ક્યાં આવે બહાર, એટલે બહાર, અને આમાં ક્યાં જાય અંદર, એટલે અંદર. એટલે શું થયું આ બહાર અંદર બહાર અંદર બહાર, બરોબર. એટલે આ સ્પ્રિંગને આપણે આમ ધારેલી છે. હવે એનો ચુંબકીય ક્ષેત્ર તમને એને અક્ષને સમાંતર જોવા મળશે, બરોબર. તો જોઈએ આગળ. તો આવું સોલેનોઇડનું જે એ વિરૂપણ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તથા જે બી ભાગ છે એમાં સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્ર સાથે દર્શાવેલું છે. આ સમગ્ર સોલેનોઇડ છે અને આમાં ખાલી એનો એક આર્ટ છે જેમાં તમને ખ્યાલ આવે કે પ્રવાહ પેલા બહાર જાય, પછી એમ અંદર જાય, પાછો બહાર આવે, પાછો અંદર આવે. આ રીતે આખી રચના છે. તો આકૃતિ થઈ ગઈ એ, આકૃતિ થઈ ગઈ બી. હવે આકૃતિ એમાં વર્તુળાકાર ગાળાઓ પરથી તે દેખીતું છે કે બાજુના આટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય. તમે ખાલી આની ચર્ચા કરો, જે આ પહેલા બહાર આવે પછી અંદર જાય, હું આમ દોરું છું, બરોબર. આ બહાર જાય અને આ પછી અંદર આવે છે. એવું જો બીજો એક ગાળો લો બાજુમાં, અંદર જાય બહાર જાય, બરોબર. તમે જોઈ શકો છો કે આ ગાળામાં, મતલબ આ ગાળામાં જેટલો પ્રવાહ અંદર દાખલ થાય છે એટલો જ પ્રવાહમાંથી બહાર જવાનો. અહીંયા પણ અંદર જેટલો જાય એટલો બહાર જવાનો. તો મતલબ આ ગાળામાં જેટલો પ્રવાહ અંદર આવે છે એટલો જ પ્રવાહ બહાર જવાનો છે. તો પ્રવાહની અસર નાબૂદ થઈ જાય, મતલબ કે બાજુના આટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય. આકૃતિ બી માં આપણે જોઈ શકીએ છીએ કે સોલેનોઇડની અંદરની મધ્યમાં આવેલા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર નિયમિત, પ્રબળ અને તેની અક્ષની દિશામાં હોય છે. તમે રેખાઓ જોઈ શકો છો. આ અંદરની સાઈડ ખાલી હશે, બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર નથી હોતું સોલેનોઇડમાં. તો એની અંદર જે પી બિંદુ છે એ પી બિંદુમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને એની અક્ષને સમાંતર અને આ બાજુ મળશે. કેળતા આવે છે તો જમણા હાથનો નિયમ લો, આમાંથી પ્રવાહ આમ અને અંદર તરફ જાય તો આપણે હાથ આ રાખીએ તો અંગૂઠો ડાબી આ બાજુ ગયો, તો મતલબ ચુંબકીય ક્ષેત્ર આપણને આ બાજુ મળશે. આમથી પ્રવાહ આવે છે ને આમ જાય છે ને, તો પ્રવાહ દિશામાં હાથ ફેરવો તો અંગૂઠો આપણો આ તરફ, જે ચુંબકીય ક્ષેત્ર છે. તો આપણે એવું કહી શકીએ કે આ સોલેનોઇડની જે મધ્યમાં છે પી બિંદુ, એ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખા એની અક્ષને સમાંતર આ બાજુ જોવા મળશે. બહારના મધ્ય બિંદુ ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર નબળું. અહીંયા કારણ કે પ્રબળ કઈ બાજુ હોય, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ બાજુ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. તો આ પી બિંદુ આગળ રેખાઓ તમને દેખવા મળે છે, જે આ બિંદુ આગળ રેખા જોવા મળતી નથી. એટલે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બહુ નબળું હોય એટલે આપણે એને શૂન્ય લઈશું. જે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, જે અક્ષને સમાંતર તમને જોવા મળશે. નબળું અને મોટા ભાગે સોલેનોઇડની અક્ષને સમાંતર હોય છે, જેનો લંબ ઘટક હોતો નથી. મતલબ નબળું મતલબ શૂન્ય જ લઈશું આપણે. એનો મતલબ બહાર ચુંબકીય ક્ષેત્ર 0, અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, એવું આપણે કહી શકીએ. એટલે આ બીજો ભાગ થઈ ગયો. આ રચના દર્શાવી છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરોબર. ને આ આખું સોલેનોઇડ છે રેખાઓ સહિત, જેમાં તમે જોઈ શકો આમાંથી પ્રવાહ આમ, આ અંદર. એ જ પ્રમાણે બીજામાં પ્રવાહ બહાર અંદર, બરોબર. તો તમે બે આ જે ગાળા હોય, બે ગાળામાં તમે કહી શકો કે આ ગાળામાં જેટલો દાખલ થયો એટલો જ પ્રવાહ બહાર ગયો. તો આ ગાળા માટે ચુંબકીય ક્ષેત્ર 0. તો વચ્ચેના ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્ર જોવા મળે, જે અક્ષને કઈ બાજુ હોય સમાંતર હશે. બે ભાગની વચ્ચે તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. પછી આપણે વાત કરી પી અને ક્યુ બિંદુની. આમાં ને આમાં કે પી આગળ પ્રબળ અને ક્યુ આગળ નબળું ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો એ વાત થઈ ગઈ બીજા પોઈન્ટમાં. હવે ત્રીજા પોઈન્ટમાં આનો એક મસ્ત નાનો એવો આર્ટ લઈએ ખાલી, અને આપણે એનું સૂત્ર મેળવીએ. તો જો ત્રીજા પોઈન્ટમાં આ એનો આર્ટ છે નાનો એવો, બરોબર, જેમાં
તમારી પાસે આ છે બાર ટપકું છે, એટલે કઈ બાજુ બાર તરફ પ્રવાહ જતો હશે, આ ક્રોસ છે મતલબ અંદર તરફ, એટલે આમાં આખી રચના આપણી ખબર જ છે. તો હવે મારે આમાં સૂત્ર મેળવવું છે અને એમ્પિયરના સર્કિટનો નિયમ લેવો છે. તો પહેલું બંધ ગાળો લેવો પડે. તો બંધ ગાળો મેં લીધો છે જો ABCD, અને પછી આગળ ચર્ચા કરીએ. તો આપણે એક બિંદુ અંદર લઈએ અને એક બિંદુ બહાર, P અંદર અને Q બહાર લઈએ. તો એની વાત કરીએ તો આકૃતિમાં આદર્શ નિરૂપણ દર્શાવ્યું છે. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, મતલબ આ બાજુ. અંદરની તરફ દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર બને છે. એક લંબચોરસ એમ્પિયરનો ગાળો ABCDA ધારો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર, અહીંયા 0, અને એના માટે આપણે બંધ ગાળો લેવો પડે જેથી આપણે એમ્પિયરનો નિયમ લઈ શકીએ. અગાઉ દર્શાવ્યું તેમ CD પર ચુંબકીય ક્ષેત્ર 0, એટલે આ ભાગ તો કેન્સલ થઈ ગયો. હવે આ ભાગની વાત કરીએ આપણે. લંબખંડો બરોબર BC અને AD પર ચુંબકીય ક્ષેત્રનો ઘટક શૂન્ય હોય છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય, લંબ ઉપર કોઈ હોતું નથી. આ બંને ખંડો કોઈ પણ ફાળો આપતા નથી. હવે મતલબ આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. હવે ખાલી AB ભાગ જે સમાંતર છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. ધારો કે AB ને સમાંતર ચુંબકીય ક્ષેત્ર B, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આપણે જોયું સમાંતર હોય, તો આ B સમાંતર અને AB પણ સમાંતર છે. તો હવે તમે ચુંબકીય ક્ષેત્ર લખી શકો. એટલે ત્રીજા ભાગમાં ખાલી આનું વર્ણન. હવે ચોથા ભાગમાં આપણે સૂત્ર તરફ આગળ છીએ. તો હવે આપણે એમ્પિયરના ગાળાની લંબાઈ લઈએ. તો આ થઈ ગયું આપણે એમ્પિયર લૂપ. એમાં જે આ ભાગ છે એની લંબાઈ આપણે h લીધી છે, તો L બરાબર h છે. જો આ શબ્દ ખાસ યાદ રાખજો, જો એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n હોય, જો તમે એકમ લંબાઈ લો, એ લંબાઈ નહીં, આ તો આખી લંબાઈ લે, પણ તમે એનો કોઈ પણ એક નાનો ભાગ જેને આપણે એકમ લંબાઈ કહીએ, તો જો એકમ લંબાઈ હોય તો એમાં આટાની સંખ્યા n, કારણ કે આપણને ખબર નથી કે આ ભાગમાં કેટલા હેલિકલ ગૂંચળા આવી જશે. બરોબર, આખું સોલિનોઇડ હોય એમાં જે આટલો ભાગ હોય એમાં કેટલા આટાની સંખ્યા હોય, કારણ કે એક વર્તુળ એક આટો, બીજું વર્તુળ બીજો આટો, તો આખા કેટલા આટા હોય આમાં એ આપણને ખબર નથી. જો એકમ લંબાઈ હોય તો એમાં આટાની સંખ્યા આપણે n ધારીએ છીએ, માટે આપણી પાસે લંબાઈ છે h, તો કહી શકો માટે કુલ આટાઓની સંખ્યા n × h. એકમ લંબાઈ તો n આટાની સંખ્યા, તો આટલી લંબાઈ હોય તો આટાની સંખ્યા કેટલી, તો NH આપણને મળી ગયો. હવે આમાંથી જે પ્રવાહ આપણે ધારીએ છીએ, ધારો કે આપણે I લઈએ, પણ એ I તો આખા સોલિનોઇડમાંથી છે, પણ આપણે તો ખાલી આટલા જ ભાગમાંથી જે પ્રવાહ પસાર થતો હોય એટલો જ લેવો છે. I જે પ્રવાહ હોય એ આખા સોલિનોઇડમાંથી છે, પણ આપણે ખાલી આટલા જ ભાગમાં, તમે જુઓ તો આખા સોલિનોઇડમાંથી પ્રવાહ આપણે આ લીધો છે, પણ આપણે ખાલી આટલા જ ભાગમાં જે સોલિનોઇડ હોય એનો જ ખાલી પ્રવાહ લેવાનો છે. તો કહી શકો તો ઘેરાયેલો જે વિદ્યુત પ્રવાહ છે IE એ શું થશે, I × NH, બરોબર, જે આપણી પાસે આટાની સંખ્યા હોય × I આપણે કરી દેવાની, એટલે I × NH પ્રવાહ આપણને મળી ગયો. તો પ્રવાહ મળી ગયો આપણને. હવે તમે એમ્પિયર નિયમ લઈ શકશો. હવે I શું છે, તો I એ સોલિનોઇડમાંથી વહેતો પ્રવાહ છે, મતલબ આખા સોલિનોઇડમાંથી જે પ્રવાહ હોય એ, પણ આપણે તો ખાલી આટલી લંબાઈનો જ જોઈએ છે, તો એ પ્રવાહ શું થઈ ગયો, I × NH. તો પ્રવાહ મળી ગયો. તો હવે તમે એમ્પિયર નિયમ લઈ શકો. BDL cos θ, તમે B લંબાઈ બને એક જ તરફ, તો θ0 તો cos 0 1 લખવાની જરૂર નથી. તો BDL બરાબર μ0 IE, તો B બાર ઇન્ટિગ્રેશન તમે કરો સૂક્ષ્મ ભાગનો સરવાળો તો આખી લંબાઈ થઈ જાય આપણા માટે, એટલે L = μ0 IE, અને L બરાબર h છે આપણી પાસે. I ની જગ્યાએ કિંમત મૂકી દો, I × NH, h કેન્સલ થઈ ગયું, તો આ સૂત્ર થઈ ગયું B બરાબર μ0 સ્મોલ ni, જે આપણા સોલિનોઇડ માટેનું સૂત્ર થઈ ગયું. જ્યાં B ની દિશા જમણા હાથના નિયમ પરથી મળે છે. આપણે કીધું ને કે બહાર અંદર, તો હાથ ફેરવે તો અંગૂઠો આ બાજુ, એ જમણા હાથનો નિયમ છે. તથા આ ખાસ યાદ રાખજો, સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, એકમ લંબાઈ દીઠ, બરોબર. તો જે એકમ લંબાઈ હોય એટલે છેદમાં લખીએ આપણે, તો લંબાઈ છેદમાં અને આટાની સંખ્યા કેપિટલ N, બરોબર. તો શું થઈ ગયું, n ના છેદમાં L, બરોબર. અને લંબાઈ તમે લો તો લંબાઈ આખો એક ભાગ લો, લંબાઈ એટલે પરિઘ કહેવાય, તો છેદમાં 2πr.
તો શું થઈ ગયું n/2π. એટલે આ બે શબ્દ ખાસ યાદ રાખજો, n અને સ્મોલ n. આ ખાલી આટાની સંખ્યા કહેવાય, આટાની સંખ્યા. જ્યારે આ આટાની સંખ્યા જ છે પણ એકમ લંબાઈમાં આટાની સંખ્યા. એટલે જો ખાલી આટાની સંખ્યા કીધી હોય રકમમાં તો કેપિટલ n લેવાનો, પણ જો રકમમાં સ્પષ્ટ શબ્દ હોય એકમ લંબાઈમાં આટાની સંખ્યા તો સ્મોલ n લેવાનો. તો સ્મોલ n હોય તો ડાયરેક્ટ મૂકી દેવાની કિંમત, પણ જો કેપિટલ n આપ્યું હોય તો સ્મોલ n ની જગ્યાએ શું મૂકી દેવાનું? n/n મૂકી દેવાનું. ક્લિયર? તો આ રીતે આપણે સોલિનોઇડની થિયરી અહીંયા જોઈ શકો તમે. પહેલો ખાલી સોલિનોઇડ ચર્ચા, બીજો આ બેની વાત કરી, પછી ત્રીજું આ આકૃતિની વાત કરી બંધ ગ્રહ લઈને, અને ચોથામાં સૂત્ર આપણે મેળવેલું છે. આખા 4 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. એનો મતલબ સોલિનોઇડની અંદર બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્ર મળે, બહાર હોય તો 0 થઈ જાય. બસ આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? ને સૂત્ર હવે પડી. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે ટોરોઇડ તરફ. તો સોલિનોઇડ ગૂંચળું થઈ ગયું, હવે એને વાળીને ભેગું કરી દેવાનું. આ રીતનું પ્રવાહ દાખલ થાય એમાંથી બહાર જાય, બરોબર? આ રીતની આખી રચના થઈ જાય. તો ટોરોઇડની અંદર બિંદુ, આ બહારનું બિંદુ. તો ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર તારના ઘણા બધા આંટા પાસે વીંટાળેલા હોય. એક રચના તમે આ રીતે બનાવી શકો સોલિનોઇડને આખું ભેગું કરીને. અથવા તો આપણી પાસે જે બાઇકનું ટાયરનું ટ્યુબ હોય, એ ટ્યુબ ફોલું હોય અંદરથી, તો ફોલું એના ઉપર તાર વીંટાળ દો તો પણ આ રીતની રચના બને. એટલે ટોરોઇડની રચના બે રીતે બને. એક ટાયર ઉપર તાર વીંટાળ દો અથવા સોલિનોઇડને આમ ભેગું કરીને પણ કરી શકો છો. તો આ તારના ઘણા બધા આંટા પાસે વીંટાળેલા હોય છે, તેને એવા સોલિનોઇડ તરીકે વિચારી શકાય કે જેને વર્તુળાકારમાં વાળીને એકબીજાને જોડેલ હોય, જેને આકૃતિમાં દર્શાવેલું છે. એટલે સોલિનોઇડ વાળો તો પણ ચાલે, અથવા તમે ટાયર લો મતલબ પોલો અને એમાં તાર વીંટાળ દો તો પણ ચાલે. તો આ રીતનું આપણને આકૃતિ મળે. તો ટોરોઇડમાં આપણે આગળ જે જઈએ એના પહેલા તમે આ બે બોર્ડ લખી દો. ચાલો, લખાઈ ગયું? જો હવે ટોરોઇડમાં હવે નાનો એક આપણે આડછેદ દોડી આનો. તો તમે જો આડછેદ દોડ્યો છે આમાં, બરોબર? આ સોલિનોઇડ છે, જો આ ભાગ અને આ ભાગ, આ જે ભાગ છે એ આખી આ અને આ એક સોલિનોઇડ છે, બરોબર? એને આપણે બિંદુ 3 લઈએ, એક અંદર લઈએ, એક વચ્ચે લઈએ અને એક બહાર લઈએ. આ ત્રણ બિંદુ આગળ શું ચુંબકીય ક્ષેત્ર મળે એ આપણે જોવાનું છે. હવે એના માટે આપણને ખબર છે, જો અંદરનું બિંદુ હોય અને એમ્પિયરનો નિયમ લેવો હોય તોય બંધ ગ્રહ લેવો પડે, વચ્ચે હોય તોય બંધ ગ્રહ લેવો પડે, બહાર હોય તોય બંધ ગ્રહ લેવો પડે. તો આ જે તૂટક રેખા છે 3 એ બંધ ગ્રહ માટે. એટલે જો બિંદુ અંદર તો બંધ ગ્રહ અંદર, જો બિંદુ વચ્ચે બે ગ્રહની વચ્ચે તો તૂટક રેખા આ, અને જો બહાર હોય તો આ. અહીંયા ટપકા છે મતલબ બહાર જાય છે પ્રવાહ, અને ક્રોસ છે મતલબ અંદર તરફ જાય છે. એટલે આમ રચના આખી દર્શાવેલી છે એવું તમે કહી શકો. તો એની ચર્ચા કરીએ. તો આકૃતિ બીમાં ટોરોઇડનો આડછેદ દર્શાવ્યો છે. વર્તુળાકાર ગાળાઓ માટે જમણા હાથના નિયમ પરથી અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી હોય છે. 3 એમ્પિયર ગાળાઓ 1, 2 અને 3 ને તૂટક રેખા વડે દર્શાવ્યા છે. આપણે જોયા આ પહેલો, આ બીજો, 3 ગાળા દર્શાવ્યા છે. ત્રિજ્યા R1, R2 અને R3 આ ગાળાઓની છે. તો વારા પરથી આપણે વાત કરવાની છે. સમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક ગાળાને સ્પર્શની દિશામાં હોવું જોઈએ તથા આપેલ ગાળા માટે તેનું મૂલ્ય અચળ હોવું જોઈએ. તમે આ ગાળો લો તો દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર અચળ હોવું જોઈએ અને સ્પર્શમાં હોવું જોઈએ. એ જ પ્રમાણે આ ગાળા માટે અને એ જ પ્રમાણે આ ગાળા માટે હોવું જોઈએ. હવે 2 અને 3 વડે બનતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડને એવી રીતે છેદે છે જેથી વિદ્યુત પ્રવાહ ધારિત તારનો દરેક આંટો એક વખત ગાળા 2 માટે અને 2 વખત ગાળા 3 માટે છેદાય. તમે આ બીજો ગાળો જો તો એમાં ખાલી એક જ ભાગ છેદાય. જ્યાં ત્રીજો ભાગ છે એમાં આ ભાગ પણ આવી ગયો અને આ મોટો ભાગ પણ આવી ગયો. એટલે ત્રીજા જે આપણે તૂટક રેખા દર્શાવે એના માટે 2 વખત છેદાય, અને જે બીજો ભાગ આ દર્શાવ્યો છે એના માટે ખાલી એક જ વખત, એક જ આવશે. એની અંદર ખાલી એક જ ભાગ આવે ને, આ વર્તુળની અંદર એક જ ભાગ આવે એટલે એક જ વખત છેદાય. જે બહારના ભાગમાં આ પણ આવી જાય અને આ પણ આવી જાય એટલે 2 વખત છેદાય, એવું આપણે કહી શકીએ. એટલે આ જે આપણે બોલ્યા એની આકૃતિની સમજૂતી ખાલી છે. પહેલા ભાગમાં ટોરોઇડ શેનથી બને એ
બીજા ભાગમાં આની આકૃતિ સમજો. હવે ત્રીજા ભાગમાં ખરેખર આ 3 બિંદુની ચર્ચા આપણે કરીએ. તો જો ગાળા 1 પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1, આ પહેલો ગાળો. તેથી એમ્પિયરના સર્કલના નિયમ મુજબ લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી 2πr1. આમ છતાં આ ગાળામાં કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાતો નથી. તમે જોઈ શકો આ જે બંધ ગાળો છે એ બંધ ગાળાની અંદર કોઈ પ્રવાહ છે નહીં. અહીંયા પ્રવાહ ક્યાં છે? ખાલી આમાં ને આમાં, આમાંથી બહાર નીકળે અને આમાં દાખલ થાય. ગોઠવું આમ છે મિત્રો, આમ, બરોબર. એટલે આમાંથી બહાર નીકળે અને આમાંથી અંદર જશે. તો આ બિંદુ આગળ જે આપણે બંધ ગાળો દોર્યો છે એમાં કોઈ પણ પ્રવાહ આવતો નથી. જો પ્રવાહ આવે નહીં તો આ E0 થઈ જાય. માટે આ E0, તો આપણું સૂત્ર જે છે ઇન્ટિગ્રેશન BdL ઇઝ ઇક્વલ ટુ μ0 IE. એમાં આ E0 તો ચુંબકીય ક્ષેત્ર 0. તો સાબિત થઈ ગયું કે ટોરોઇડનો જે ભાગ આટલો હોય, બરોબર, તો એની અંદર બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્ર લેવાની જરૂર નથી. હવે આ જ રીતે આપણે બહારની વાત કરીએ તો આ જ રીતે Q પાસે ચુંબકીય ક્ષેત્ર 0. કેમ? અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર 0. શા માટે? તો જો ધારો કે ગાળા 3 પર ચુંબકીય ક્ષેત્ર B3 છે. અહીંયા પણ એમ્પિયરના નિયમ પરથી L બરાબર 2πr3 પરિઘ. આમ છતાં આડછેદ પરથી આપણે જોઈ શકીએ છીએ કે પુસ્તકના સમતલમાંથી બહાર તરફ આવતો વિદ્યુત પ્રવાહ અંદર તરફ જતા તેટલા જ પ્રવાહ વડે નાબૂદ થઈ જાય. કારણ કે આ બંધ ગાળામાં આ પણ આવી જાય અને આ પણ આવી જાય. તો આમાં પ્રવાહ બહાર તરફ જાય, આમાં પ્રવાહ દાખલ થાય. તો આ પ્રવાહ અને આ પ્રવાહ બંને અસર કેન્સલ થઈ જાય. માટે બહારના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયો. વિદ્યુત પ્રવાહ અંદર તરફ જતા તેટલા જ પ્રવાહ વડે નાબૂદ થઈ જાય. આથી I બરાબર 0, માટે B3 0. તો ટોરોઇડનો જે ભાગ છે આ ટોરોઇડનો ખરેખર આટલો જ ભાગ કહેવાય, બરોબર. તો એની અંદર પણ 0 અને એની બહાર પણ 0. કારણ કે આમાં પ્રવાહ આવતો નથી, આમાં પ્રવાહ આવે છે 2, એક અંદર જતો એક બહાર જતો, તો કેન્સલ આઉટ થઈ જાય એટલે પણ પ્રવાહ 0 થઈ જાય ટોટલ. તો B0. હવે વાત કરીએ આપણે S માટે. તો હવે S પાસે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીશું. તો ફરીથી લંબાઈ થશે 2πr2, ત્રિજ્યા છે r2, તથા આ E બરાબર n × I. હવે તમે જે બંધ ગાળો લીધો છે, આમ તો ખરેખર ટોરોઇડમાંથી તમે પ્રવાહ I દર્શાવ્યો હતો, પરંતુ આપણે તો આખા ટોરોઇડની વાત નથી કરવાની, આપણે ખાલી આ જ બંધ ગાળાની વાત કરવાની છે. તો ધારો કે આટલા ભાગમાં જે આટાની સંખ્યા આવે છે n હોય તો ટોટલ પ્રવાહ થઈ જાય n × I જેટલો, જ્યાં n એ ટોરોઇડના ગૂંચળાના આટાની સંખ્યા છે. તો હવે તમારી પાસે પ્રવાહ થઈ ગયો. તો ફરીથી પાછું BdL લઈ લો તમે, બરોબર. તો BdL એ લંબાઈ L થવાની, 2πr2 ઇઝ ઇક્વલ ટુ μ0 ni. તો B બરાબર μ0 ni છેદમાં 2πr2. આ મળી ગયું આપણને બીજા ભાગ વડે. આ જે ભાગ છે બીજા ભાગ વડે ચુંબકીય ક્ષેત્ર મળેલું. કારણ ખબર છે તમને કે આ બંધ ગાળામાં ખાલી એક જ પ્રવાહ આવશે, આ એનો તો પાર થઈ ગયો. જે ઘેરાયેલો એ જ પ્રવાહ લેવાનો, એવું આપણે એમ્પિયરના સર્કલના નિયમમાં જોઈ ગયેલા છે. જે અંદર તરફ હોય એ જ પ્રવાહ લેવાય. તો ખાલી એક જ પ્રવાહ મળે છે એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. અહીંયા જો ટોરોઇડની અંદરની ત્રિજ્યા આપણે 8 ની જગ્યાએ આપણે આ લઈએ અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપણે સ્મોલ n લઈએ તો લખી શકીએ સ્મોલ n બરાબર કેપિટલ N છેદમાં જે વસ્તુ એકમ હોય છેદમાં લખાય એટલે n/L અને L ની જગ્યાએ 2πr. તો અહીંયા 8 ની જગ્યાએ આ લખો તો થઈ ગયું n ના છેદમાં 2πr. તો સૂત્ર થઈ ગયું B બરાબર μ0 ni. તો હમણાં જ જોઈ ગયા આપણે સોલિડમાં. તો આ સૂત્ર એ સોલિડનું સમીકરણ કહી શકો. એટલે મિત્રો સોલિડ બોલો કે ટોરોઇડ બોલો, બંનેમાં સૂત્ર એક જ છે. દાખલામાં સોલિડ હોય કે ટોરોઇડ હોય બંને માટે એક જ સૂત્ર લેવાનું છે. પણ ખાસ મેં તમને હમણાં કીધું તો યાદ રાખજો, કેપિટલ N એ આટાની સંખ્યા છે, જ્યાં સ્મોલ n એ એકમ લંબાઈમાં આટાની સંખ્યા છે. મોટા ભાગે તમને રકમમાં ખાલી આટાની સંખ્યા કેપિટલ N આપેલી હોય છે. તો તમારે એના ઉપરથી જો આ સૂત્ર લેવું હોય તો તમે n સ્મોલ શોધવો પડે. તમને ખબર છે સ્મોલ n શોધવું હોય તો કેપિટલ N છેદમાં L લઈ લેવાનું. અથવા જો તમે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપેલી જ હોય પહેલેથી તો પછી ડાયરેક્ટ જ સૂત્ર મૂકી શકો છો. આ ખાસ યાદ રાખજો, ભૂલ ના પડે. તો આ થઈ ગયું આપણું ટોરોઇડ. પહેલો પોઈન્ટ ટોરોઇડની ખાલી વાત કહેતા બનાવી શકીએ. બીજા પોઈન્ટમાં ખાલી આપણે જે આ રચના દોરી છે એની ચર્ચા. પછી ત્રીજા પોઈન્ટમાં વારાફરતી 3 ગાળા, આ 1, આ 2 અને આ ત્રીજો ગાળો,
પહેલા બે ગાળા એટલે આ P વાળો અને Q વાળો 0 શા માટે બને એ સમજાવવાનું, અને પછી આ ગાળામાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે આ સૂત્ર પરથી, અને છેલ્લે આ સૂત્ર આપણે સાબિત કર્યું. તો આ થઈ ગયું ટોરોઇડ અને સોલેનોઇડ, જે આપણે અનંત લંબાઈનું પહેલાથી ખૂબ લાંબુ એવું શરૂઆતમાં જ આપણે બોલેલા હતા. તો આ સૂત્ર ખૂબ લાંબો સોલેનોઇડ હોય તો લઈ શકાય, અને દાખલામાં મોટા ભાગે સોલેનોઇડ લાંબો જ હશે, જ્યાં ત્રિજ્યા કરતાં લંબાઈ હંમેશા મોટી જ હોય. ત્રિજ્યા નાની હશે, લંબાઈ મોટી હશે, એટલે તમારે એ ટેન્શન લેવાની જરૂર નથી. ક્લિયર? પરંતુ જો આપણી પાસે પરિમિત લંબાઈનો કોઈ સોલેનોઇડ હોય, પરિમિત એટલે શું તમને ખબર જ છે, જેવો અનંત લંબાઈનો તાર હતો એની જગ્યાએ પરિમિત લંબાઈનો તાર, એના જેવું જ છે. સોલેનોઇડ જે લાંબો હતો એની જગ્યાએ પરિમિત થઈ ગયો, મતલબ ફિક્સ લંબાઈનો થઈ ગયો, એ લંબાઈ. તો આવા કોઈ પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે. બરાબર? B બરાબર μ0 ni/2 cos θ1 માઇનસ cos θ2. હવે પેલું જે આપણે પરિમિત લંબાઈમાં જોઈ ગયા હતા કે લંબથી ખૂણા લેવાના, એવું અહીંયા નથી. તો અહીંયા આપણે થીટા ક્યાંથી લાવવાના? તો જેની અક્ષ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર હોય એવું આપણે સોલેનોઇડમાં જોઈ ગયા છીએ. તો આ અક્ષ જે હોય એ અક્ષથી જે પરિમિત લંબાઈના બે છેડા હોય એનું આપણે થીટા ગણવાના, કે ભાઈ અક્ષથી આ બાજુનો પહેલો છેડો છે તો થીટા હોય, અને એ જ અક્ષથી આ બીજો છેડો છે એનો θ2. આ ભૂલ ના આપણે જોજો. પરિમિત લંબાઈનો તાર હોય તો લંબથી આપણે ખૂણા લેતા હતા, અહીંયા પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો આપણે જે અક્ષ છે એ ત્યાંથી કોઈ પહેલો છેડો હોય એનો જે ખૂણો બને એને θ1, અને જે બીજો ખૂણો બને એ ત્યાંથી જ તમારે લેવાનું છે. ભૂલથી આ બાજુથી લેતા નહીં. જે બાજુથી θ1 ગણો એ જ બાજુથી θ2 ગણો. જો તમે અહીંથી θ1 અને θ2 લેવા માંગતા હોય તોય વાંધો નથી, પણ કોઈ એક જ બાજુથી લેવાનો, એક આ બાજુથી એક આ બાજુથી એવું લેવું નહીં. તમે આ બાજુથી θ1 લીધો છે તો એ જ બાજુથી θ2 લેવાનો. તો આ થઈ ગયો પરિમિત લંબાઈનું સૂત્ર. તો તમે જે અનંત લંબાઈ મોટા માટે આ સૂત્ર સાબિત કર્યું છે એ શું આમાં આવી શકે ખરો? ચેક કરો. તો અનંત લંબાઈનો જો સોલેનોઇડ હોય તો એમાં θ1 0 થઈ જાય, બરોબર, અને θ2 થઈ જાય 180. તો ભાઈ એક અક્ષથી અક્ષથી અક્ષ અને આ ઉપર છેડો અનંત હોય તો θ0 અને બીજો થઈ જાય 180. તો આમાં θ0 લો, આ θ180 લો, cos 180 -1 થાય એટલે માઇનસ માઇનસ +1, અહીંયા cos 1 તો 1 + 1 એટલે 2, 2 કેન્સલ. તો આવી ગયું μ0 ni સૂત્ર, જે આપણું હતું અનંત લંબાઈ માટે, ખૂબ મોટા માટે. એટલે તમે આ સૂત્ર ઉપરથી પણ આ સાબિત કરી શકો છો. એટલે બંને સૂત્ર યાદ રાખવા. અનંત લંબાઈ હોય તો આ, પરિમિત લંબાઈ શબ્દ સ્પષ્ટ આપેલો હોય તો આ સૂત્ર તમારે લેવાનું. ક્લિયર? તો લખી લો, પછી દાખલાને આપણે ગણીએ. ચાલો મિત્રો, આપણે જે સોલિડોઇડમાં અનંત લંબાઈ હોય કે પરિમિત લંબાઈ હોય એ ટોપિક પર જોયા. હવેના દાખલા આપણે જોઈએ. જો તો સૌથી પહેલા હું પરિમિત લંબાઈનો એક દાખલો તમને બતાવજો. તો આ પરિમિત લંબાઈનો આપણી પાસે કોઈ સોલેનોઇડ છે, તો આ જો સોલિડોઇડમાંથી I પ્રવાહ પસાર થતો હોય તો આ સોલિડોઇડના P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તમને ખબર જ છે કે ચુંબકીય ક્ષેત્ર એ સોલિડોઇડની અંદર જ હોય, બહાર તો આપણને મળવાનું નથી. તો આપણી વાત થઈ હતી, જો પરિમિત લંબાઈનો સોલિડોઇડ હોય તો આપણે જે θ1 અને θ2 લેવાના છે એ આપણે કોઈ પણ અક્ષના કોઈ પણ એક છેડાથી લઈ શકીએ. તો અહીંયા 60 અંશનો આ બાજુ છેડો આપ્યો અને આ બાજુનો છેડો છે 30 અંશનો ખૂણો છે. તો ભૂલથી θ1 60 અને θ2 30 લેતા નહીં. આ બંને અલગ અલગ બાજુ છે, આપણે કોઈ એક જ બાજુથી θ લેવાના. તો તમે જો θ1 60 લો તો θ2 તમારે આ જ બાજુથી લેવો પડે, આ લેવો પડે. ભૂલથી પણ 30 લેતા નહીં. તો આ કેટલો થાય? તો 180 - 30, કારણ કે ટોટલ 180 એમાં 30 બાદ કરો એટલે 180 - 30 મળી જાય. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, તમે જે છેડાથી લેવાની કોશિશ કરો θ1 એ છેડાથી θ2 લેવાય. તો તમે આ બાજુથી θ1 લીધો છે તો આ જ બાજુથી θ2 લેવો પડે. ભૂલથી 30 લેતા નહીં. એટલે θ1 60, θ2 180 - 30. હા, તમે એવું કહી શકો કે θ1 30 લો તો અહીંયાથી આ બાજુ θ2 લો તો જવાબ સેમ જ આવશે, પણ કોઈ એક જ બાજુથી લેવાનું. તો હવે સૂત્ર મૂકી દો પરિમિત લંબાઈ વાળું. એમાં θ1 60, θ2 180 - 30.
બાકી બધું એમના એમ. તો 180 માઇનસ 30, તમે એકમ વર્તુળ જુઓ તો 180 માઇનસ છે, મતલબ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન વિધેય ખાલી પ્લસ આવે, તો અહીંયા તો આપણી પાસે કોસ વિધેય છે તો આવશે માઇનસમાં, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો હવે ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું? તો μ0 ni છેદમાં 2 cos 60 અને પ્લસ cos 30, કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે મૂકી દો cos 60 એટલે 1/2 અને cos 30 એટલે √3/2, લસા 2 બહાર નીકળી જાય તો થઈ ગયું μ0 ni છેદમાં 4 1 પ્લસ √3. આ થઈ ગયો આપણો જવાબ. એટલે સિમ્પલ પરિમિત લંબાઈ આવે એટલે θ1 જે બાજુથી લો એ જ બાજુથી θ2 લેવાનું અને સૂત્રમાં કિંમત મૂકી દેવાની. હવે આપણે ટેક્સ્ટ બુકના દાખલા જોઈએ. જો તો પહેલા જે આપણે ઉદાહરણ નંબર 4.9 તેના માટે આપણે રકમ જોવી પડશે. તો રકમ ઉદાહરણ નંબર 4.9 શું છે? જો 1 સેન્ટીમીટર ત્રિજ્યા, તો 1 સેન્ટીમીટર મતલબ મીટરમાં 10⁻2 અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ, લંબાઈ આપી છે L, 500 આંટા ધરાવે છે. આપણી વાત થઈ હતી કેપિટલ N લેવું કે સ્મોલ n. જો ખાલી આંટાની સંખ્યા કીધી હોય તો કેપિટલ N, પણ જો સ્પષ્ટ શબ્દ હોય એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા તો સ્મોલ n લેવું. અહીંયા તો ખાલી આંટાની સંખ્યા કીધી છે તો કેપિટલ N થઈ ગયું 500. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે આ આવી ગયું 5. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તમારે B શોધવાનું છે. તો કઈ કિંમત આપી છે? જો R આપી છે આપણી પાસે, R છે આપણી પાસે 1 સેન્ટીમીટર, L છે 0.5, આપણી પાસે N 500, I 5, B શોધો. આપણી પાસે લંબાઈ હોય તો ત્રિજ્યાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. સોલેનોઇડ હોય કે ટોરોઇડ હોય સૂત્ર તો એક જ, μ0 સ્મોલ ni. આ n ની જગ્યા ઉપર આપણી પાસે કેપિટલ N છે. જોજો મિત્રો, તો સ્મોલ n ની જગ્યા પર શું મૂકવું પડશે? કેપિટલ N અપોન L. તો થઈ ગયું સૂત્ર μ0 ni અપોન L. એટલે જો કેપિટલ N હોય તો આની જગ્યા પર કેપિટલ N છેદમાં L મૂકી દેવું. અને જો સ્મોલ જ આપ્યું હોય ડાયરેક્ટ તો સવાલ જ નથી, બેઠું લખી દેવાનું. આ ખાસ યાદ રાખજો. તો કિંમત મૂકી દો. આ μ0, આ N 500, I 5 ના છેદમાં લંબાઈ 0.5 લંબાઈ હોય એટલે ત્રિજ્યાની જરૂર પડશે ને. તો આનો જવાબ થઈ ગયો 6.28 10⁻³ ટેસ્લા. તો આના ઉપર તમે કહી શકો, મેં તમને કીધું હતું કે આપણા દાખલા મોટા ભાગે મોટા સોલેનોઇડના હશે. તમે જોઈ શકો કે ત્રિજ્યા છે આપણી પાસે 1 સેન્ટીમીટર, બરોબર, લંબાઈ છે આપણી પાસે 0.5 મીટર. તો ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ બહુ મોટી થઈ ગઈ, તો આ થઈ ગયો આપણો મોટો સોલેનોઇડ અનંત લંબાઈનો વાળો. તો ડાયરેક્ટ તમે આ સૂત્ર લઈ શકો. એટલે દાખલામાં તમને ખ્યાલ આવી જ જશે કે આ અનંત લંબાઈ વાળો છે કે પરિમિત લંબાઈ વાળો. ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ હંમેશા મોટી હોય તો ડાયરેક્ટ અનંત લંબાઈ થઈ ગયું, તો આ સૂત્ર લેવાનું. અને જો પરિમિત લંબાઈ હોય તો પછી આ લેવાનું થશે. બરોબર છે. નેક્સ્ટ જો સ્વાધ્યાય આવે છે 4.8. તો સ્વાધ્યાય 4.8 રકમ શું છે? 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. આપણી પાસે લંબાઈ સોલેનોઇડની કેટલી ભાઈ? 80 સેન્ટીમીટર, પણ આંટાની સંખ્યા આપણને કેટલા આપ્યા છે? 400 આંટા હોય એવા 5 આવરણ. 400 આંટા હોય એવા ઉપરી 5 આવરણ છે. તો ટોટલ આંટાની સંખ્યા લેવી કેટલી પડે આપણે? તો જે આવરણ હોય એટલા ગુણવા પડે. એ સિમ્પલ આ રીતનું હોય ખાલી તો 400 આંટા તમે લઈ શકો, બરોબર. પણ એ આંટા ઉપર બીજું, ત્રીજું લેયર, ચોથું લેયર, પાંચમું લેયર, એમ ટોટલ 5 લેયર વાળું સોલેનોઇડ છે. તો ટોટલ આંટાની સંખ્યા થાય કેટલી? તો 5 ગુણ્યા 400, એટલે 400 લેતા નહીં, 400 ગુણ્યા 5 લેવું પડે. હવે સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર, તો ત્રિજ્યા થઈ ગઈ અડધી, 0.9 સેન્ટીમીટર. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. I બરાબર 8 એમ્પિયર, તો B કેટલું? તો આપણી પાસે સૂત્ર છે ડાયરેક્ટ જ, બરોબર. તો આ ત્રિજ્યા અને આ છે આપણી પાસે શું કહી શકો કે ભાઈ લંબાઈ. તમે જોઈ શકો કે ત્રિજ્યા સરખામણી લંબાઈ મોટી છે તો તમે ડાયરેક્ટ અનંત લંબાઈનું લઈ શકો. તો B બરાબર μ0 ni સૂત્ર આપણું. આપણી પાસે સ્મોલ n નથી, આપણી પાસે કેપિટલ N છે, તો આપણે n ની જગ્યા પર n/L લખી દઈએ. તો μ0 ની કિંમત n આવશે 400 ગુણ્યા 5. આ ખાસ જોવાનું, એક જ લેયર હોય તો તમે આંટાની સંખ્યા ડાયરેક્ટ કેપિટલ N 400 લઈ શકો, પણ એક જ લેયર નથી, એની ઉપર બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ ટોટલ 5 લેયર છે. તો આંટાની સંખ્યા 5 ગણી કરી દેવાની, બરોબર. I 8, લંબાઈ છે 80 ગુણ્યા 10⁻²
બરોબર મીટર. તો સાદરૂપ આપજો એટલે જવાબ તમને 2.5 10 - 2 ટેસ્લા મળી જશે. ક્લિયર છે? નેક્સ્ટ જો સ્વાધ્યાય 4.15. તો રકમ આવી કંઈક છે 10 સેન્ટીમીટર લંબાઈ અને 10 - 3 મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં લંબાઈ છે 10 સેન્ટીમીટર, આડછેદનું ક્ષેત્રફળ 10 - 3 ધરાવતા વિસ્તારમાં 100 ગોસ. બરોબર, આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ગોસ, પણ ટેસ્લામાં લઈ જવું પડે આપણે. તો 1 ગોસ એટલે 10 - 4 ટેસ્લા થાય. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે એક ગુંચડાના તારની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણા ક્ષમતા 15 એમ્પિયર છે. મતલબ આપણે જે સોલેનોઇડ બનાવીએ છીએ એ જે ગુંચડું છે એમાં મેક્સિમમ 15 એમ્પિયર પ્રવાહ તમે લઈ શકો. એવું જરૂરી નથી કે 15 જ લેવો, તમે 15 કરતા નીચે કોઈ પણ લઈ શકો, પણ મેક્સિમમ 15 એમ્પિયર તથા તેના કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આંટા પ્રતિ મીટર વીંટાળી શકાય. જો આ દાખલામાં તમને રકમમાં સ્પષ્ટ કીધું છે એકમ લંબાઈ દીઠ આટલા આંટા મતલબ સ્મોલ એન અહીંયા આપેલું કહેવાય. આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. ધારો કે તેના કેન્દ્રમાં ફેરોમેગ્નેટિક નથી, મતલબ ખોળ એટલે ખબર પડે, તમે જે ટોરેટ બનાવો છો આ રીતનું, તો એને જે વચ્ચેનો ભાગ હોય એમાં જે મટીરિયલ હોય એને કહેવાય કોર. બરોબર, તો એક કોરમાં ફેરોમેગ્નેટિક નથી. આ શબ્દ આપણે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના જ છીએ. બરોબર, જો અહીંયા તો આપણી પાસે લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર આ બધું આપેલું છે. આ મેક્સિમમ તમે 15 એમ્પિયર લઈ શકો અને આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આપી છે 1000. હવે આ પ્રવાહ મેક્સિમમ આપ્યો છે, તમે આનાથી ઓછો કોઈ પણ લઈ શકો. તો હું ખાલી એક જ એક્ઝામ્પલ લઉં છું, તમે આની જગ્યાએ બીજું પણ કોઈ લઈ શકો, એટલે 15 કરતાં નાનો કોઈ પણ લઈ શકો. મેં લીધો છે 10, તમે 5 લઈ શકો, 7 લઈ શકો, 12 લઈ શકો, પણ 15 કરતાં ઓછું લેવાનું. તો બધાના જવાબ તમારા સાચા જ કહેવાય. તમે 10 થી જે જવાબ લાવો એની જગ્યાએ 8 એમ્પિયરથી જવાબ લાવો તોય ચાલે, 12 થી લાવો તોય ચાલે, બધા જવાબ સાચા જ પડશે તમારા. બરાબર, એટલે 10 થી આપણે ખાલી ગણી જોઈએ. તો જો 10 પ્રવાહ લઈએ તો B બરાબર μ0 NI. તો આંટાની સંખ્યા કેટલી આવી જોઈએ? આનાથી ઓછી આવી જોઈએ, કારણ કે મેક્સિમમ પ્રવાહ તમે આટલો લ્યો તો આંટાની સંખ્યા આટલી આવે, આનાથી ઓછી આવી જોઈએ. ચેક કરીએ જો, તો ભાઈ N બરાબર B/μ0 I. તો B 100 ગોસ 10 - 4 μ0 I એટલે 10 લીધો છે, તો આંટાની સંખ્યા નજીક તમને 800 મળે, જે 1000 કરતાં ઓછી જ છે. એટલે તમે જો અહીંયા મેક્સિમમ કરતાં ઓછો પ્રવાહ લો તો આંટાની સંખ્યા તમારે આના કરતાં ઓછી જ તમને મળશે. એટલે તમે કોઈ પણ પ્રવાહ લેશો ને તમારા જવાબ બધા સાચા જ આવશે. બરોબર, આ જ પ્રમાણે તમે જો સોલેનોઇડની લંબાઈ 50 સેન્ટીમીટર લો, ત્રિજ્યા તમે 4 સેન્ટીમીટર, આશરે 400 આંટા લો, વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર લો અને આડછેદનું ક્ષેત્રફળ તમે આટલું લો તો પણ તમારો જવાબ ખોટો પડે નહીં. એટલે એનો મતલબ આ જવાબ ફિક્સ નથી કે 800 જ લખી શકો. તમે આનાથી ઓછો પ્રવાહ લો તો આંટાની સંખ્યા બદલાઈ જાય, મતલબ એક જ ફિક્સ જવાબ આવે ને. આના ઘણા બધા જવાબ છે, એટલે આ દાખલાનો કોઈ એક જવાબ આવે ને, તમે ઘણા દાખલા આ પ્રકારે લખી શકો છો પ્રવાહ જુદા જુદા લઈને. એટલે ફિક્સ જવાબ કહેવાય ને, એટલે અનન્ય નથી, પણ એક અમુક મર્યાદા 15 કરતાં વધારે પ્રવાહ લેવાય ને એક મર્યાદા છે, એનાથી ઓછું તમે કોઈ પણ લો દરેકમાં જવાબ સાચા જ કહેવાય. તો આ થઈ ગયો સ્વાધ્યાય 4.15. નેક્સ્ટ સ્વાધ્યાય 4.17. જો મજાનો દાખલો છે. તો સ્વાધ્યાય 4.17 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના ખોળની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. તમને કીધું ને આ છે ટોરોઇડ, તો ટોરોઇડમાં આવી રચના હોય તો આ જે વચ્ચેનો ભાગ આ હોય એને કહેવાય છે કોર, દ્રવ્ય કહેવાય ને. બરોબર, તો એ દ્રવ્ય આપણને કીધું છે એની અંદરની ત્રિજ્યા મતલબ આ છેડાની ત્રિજ્યા R1 અને બહારનો જે છેડો છે એની ત્રિજ્યા R2, બે ત્રિજ્યા અલગ અલગ આપેલી છે. તેમાં આંટાની સંખ્યા 3500 આપણને કીધી છે. પછી જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આ આપ્યું 11, તો પહેલું ટોરોઇડની 12 બિંદુ, બીજું ટોરોઇડના કોરની અંદર મતલબ આ ખોળ હોય એમાં, એટલે વચ્ચેના ભાગમાં તમે ગમે તે લઈ શકો, અને ત્રીજું કીધું છે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં મતલબ આ ભાગ, આ જે ખાલી ભાગ છે એમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો 3 જગ્યા કીધું છે, પહેલું 12 હોય તો, બીજું અહીંયા વચ્ચે ખોળમાં હોય તો, અને ત્રીજું અહીંયા ખાલી જગ્યામાં હોય તો. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો આમાં 3 જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે.
તો હવે જો આપણી પાસે બે ત્રિજ્યા હોય, એક અંદરના ભાગની એક બહારના ભાગની, તો તમારે એનો સરેરાશ કરી દેવાનો અને એ ત્રિજ્યા તમારે લેવાની. તો આપણી પાસે R1 ને R2 છે, તો એનો સરેરાશ ત્રિજ્યા કરી નાખો R, તો R1 + R2 છેદમાં 2, તો 25.5 સેન્ટીમીટર તમને મળશે. એટલે જ્યારે પણ ટોરોઇડ હોય અને તમારી પાસે બે ત્રિજ્યા હોય તો એને શું કરી નાખવાનો? સરેરાશ, અને એ ત્રિજ્યા તમારા સૂત્રમાં લેવાનું થશે. હવે આટાની જગ્યા આપી, પ્રવાહ આપ્યો, તો સૌથી પહેલા ટોરોઇડની બહાર અહીંયા તો આપણને ખબર જ છે જે પણ ચુંબકીય ક્ષેત્ર મળે એ ખાલી આપણને આ ભાગમાં જ મળવાનું છે, અંદર ખાલી ભાગમાં અને બહારના ભાગમાં મળવાનું નથી. તો ચુંબકીય ક્ષેત્ર 0. બીજું કે આ જે ટોરોઇડ છે કોરમાં, દ્રવ્યમાં, એટલે બીજો ભાગ, તેમાં આપણને મળશે તો સૂત્ર લઈશું μ0 ni. તો n ની જગ્યા પર અહીંયા આપણી પાસે આટાની સંખ્યા છે, તો કેપિટલ N છેદમાં L. પાછી લંબાઈ નથી. આ બધા દાખલામાં કેવું હતું? ત્રિજ્યા લંબાઈ 2 આપતા, તો તમે લંબાઈથી દાખલો ડાયરેક્ટ કરી શકો, પણ અહીંયા લંબાઈ નથી આપી, ખાલી ત્રિજ્યા આપી છે. તો જો લંબાઈ ના હોય અને ત્રિજ્યા ખાલી હોય તો લંબાઈની જગ્યાએ શું લખી શકો? પરિઘ. તો લખી નાખવાનું L ની જગ્યાએ 2πr. રકમમાં જોવાનું, લંબાઈ આપી છે તો ડાયરેક્ટ n/l લઈ લેવાનું, પણ લંબાઈની જગ્યાએ ત્રિજ્યા હોય તો કેપિટલ N છેદમાં 2πr લેવાનું સ્મોલ n ની જગ્યાએ. તો થઈ ગયું સૂત્ર આપણું આ μ0 ni છેદમાં 2πr. તો μ0 ni 2π × r એટલે 25.5 સેન્ટીમીટર. જે સરેરાશ મૂલ્ય હોય એ લેવાનું. મીટરમાં લઈ જાઓ 10⁻², એટલે 3.02, 10⁻² ટેસ્લા તમને મળે. તો આ થઈ ગયું કોરમાં, દ્રવ્યમાં. હવે ત્રીજું આવી ગયું કયું ભાઈ? ટોરોઇડ વડે ઘેરાયેલા ખાલી જગ્યામાં. એટલે ખાલી એટલે આ, તો આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 ફરીથી, એટલે બહાર અને ખાલીમાં 0, વચ્ચેના ભાગમાં ખાલી આપણને મળશે. ક્લિયર? લાસ્ટ દાખલો જો, સ્વાધ્યાય 4.26. શું છે રકમ? તો 60 સેન્ટીમીટર લંબાઈ, 60 સેન્ટીમીટર ત્રિજ્યા. બહુ મજાનો દાખલો છે મિત્રો, જોજો ચોપડીમાં. 60 સેન્ટીમીટર લંબાઈ અને 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય તેવા 3 સ્તર. ફરીથી એક લેયર નથી આપ્યો અહીંયા, 300 આંટાવાળા 3 લેવલ, એક લેયર, એની ઉપર બીજું, એની ઉપર ત્રીજું. એટલે આંટાની સંખ્યા 300 × 3 કરવા પડે. તો આપણી પાસે લંબાઈ, ત્રિજ્યા અને આંટાની સંખ્યા 300 × 3 છે. તેવા 3 સ્તર વિતાડ્યા છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં તેના કેન્દ્ર પાસે અક્ષને લંબ રહેલો છે. તો સોલેનોઇડનો અક્ષ આમ હોય તો લંબ રૂપે આમ તાર મૂકેલો છે એવું આપણને કીધું છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર 2 છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે જોડેલ છે. જે તાર મૂકી અને 2 છેડા હોય એમાં બેટરી જોડી દેવાનું. જેવી બેટરી જોડશું એટલે પ્રવાહ પસાર થાય, જેથી તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંયા ધ્યાન રાખજો, સોલિડેટમાં પ્રવાહ અને જે તાર છે એમાં પ્રવાહ અલગ અલગ લેવાના છે. એટલે સોલિડેટમાં પ્રવાહ એને I લખીએ અને તારનો પ્રવાહ એને આપણે I' લખીએ. તો I' બરાબર 6 એમ્પિયર. દળ આપ્યું છે 2.5 ગ્રામ, એટલે કિલોગ્રામમાં લઈ જાઓ. તારની લંબાઈ આપી છે 2 સેન્ટીમીટર. આ સોલિડોઇડની લંબાઈ છે અને આ તારની, એટલે સોલિડોઇડ માટે L લખ્યું છે, તાર માટે L' લખ્યું છે. 6 એમ્પિયર પ્રવાહ વહે છે. સોલિડોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? કે તમે આ સોલિડોઇડમાંથી લંબાઈ છે એમાંથી કેટલો પ્રવાહ પસાર કરો જેને કારણે એ જે આ તાર છે એના વજનને સમતોલે. તો ઓબ્વિયસલી આપણને ખબર પડે કે જો આમાંથી પ્રવાહ પસાર થાય, મતલબ સોલિડોઇડમાંથી, તો એ સોલિડોઇડમાંથી પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે આ તાર હોય એની ઉપર શું લાગે? બળ લાગે. તો પહેલા આપણે એ ચુંબકીય ક્ષેત્ર જે મળે છે સોલિડોઇડ વડે એ શોધી લઈએ અને પછી એના વડે તાર ઉપર જે બળ લાગે એ શોધીએ અને એ બળ એ વજન સાથે સરખાવી દઈએ. તો સૌથી પહેલા ધારો કે સોલિડોઇડમાંથી I પ્રવાહ પસાર થાય, આપણે I શોધવાનો છે મિત્રો. બરોબર? કેટલો પ્રવાહ પસાર કરીએ એવું કીધું છે. તો I પ્રવાહ પસાર કરીએ તો આ I ને કારણે સોલિડોઇડ વડે જે ઉદ્ભવે છે ચુંબકીય ક્ષેત્ર એ μ0 ni, n ની જગ્યાએ લંબાઈ આપી છે તો કેપિટલ N છેદમાં L લઈ લો. તો μ0 ni છેદમાં L. આ μ0 આ આંટાની સંખ્યા 300 × 3 I આપણે શોધવાનું છે. લંબાઈ સોલિડોઇડની લેવાની છે 0.6. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર જે આપણું સોલિડોઇડ વડે ઉદ્ભવે છે. અને આ ચુંબકીય ક્ષેત્રને કારણે જે તાર છે, આ ચુંબકીય ક્ષેત્ર અને તાર એના ઉપર શું લાગશે? બળ લાગશે.
જે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લંબરૂપે લાગે છે. મતલબ આના વડે જે બળ લાગે એની વાત છે. બળ એ વિદ્યુત પ્રવાહ ધારિત તારને લંબરૂપે લાગે છે. માટે થીટા 90 થઈ ગયું. તો આપણી પાસે સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા, સાઇન 90 એટલે 1. તો બળ થઈ ગયું F ઇઝ ઇક્વલ ટુ ILB. ખાસ યાદ રાખજો, જેના ઉપર બળ શોધવું હોય એનો પ્રવાહ અને એની લંબાઈ લેવાની હોય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર બીજા વડે, મતલબ જે બીજો ભાગ હોય, બીજો એ કોણ છે? સોલેનોઇડ. એટલે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું હોય, પણ જેના ઉપર બળ શોધવું હોય આપણે, એ બળ જેના ઉપર શોધવું હોય એમાંથી પસાર થતો પ્રવાહ અને એની લંબાઈ લેવી પડે. એટલે એમાં મિસ્ટેક ના થાય થોડુંક જોજો. તો આપણે બળ શોધવું છે તાર ઉપર, તો તારમાંથી પસાર થતો પ્રવાહ I' કીધો છે આપણે, ક્યાંક જોઈ લો, અને એનું લંબાઈ L', બરોબર. અને ચુંબકીય ક્ષેત્ર આપણું સોલેનોઇડનું લેવાનું. જ્યાં તો આનો બળ લખીએ તો F ઇઝ ઇક્વલ ટુ I' 6, L' 0.02 અને B આપણું બેઠે બેઠું આ લખી દો. હવે આ જે બળ મળ્યું આપણને 0.72 પાય 10⁻⁴ I ન્યૂટન છે. અને આ જે બળ તાર ઉપર લાગે એના વજનને સમતોલ છે એવું કીધું છે. તો ભાઈ તાર ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ વજન બળ. તો બળ બેઠે બેઠું વજન બળ mg. તો પ્રમાણે કરતા બનાવો એટલે આ ભાગ છેદમાં જાય, આ m આ g સાદરૂપ આપો એટલે 108.4 એમ્પિયર મળે. એટલે સૌથી પહેલા ખાસ યાદ રાખજો, આ સોલેનોઇડ છે, લંબ છે તાર. તો સોલેનોઇડમાં પ્રવાહ પસાર થાય તો એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ આ. અને આ ચુંબકીય ક્ષેત્રને કારણે જે બળ ઉદ્ભવવાનું છે એ તાર ઉપર લાગશે. તો પહેલા ચુંબકીય ક્ષેત્ર કીધું આપણે કે જે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લંબરૂપે હશે. તો આને કારણે બળ લાગવાનું ભાઈ, તો એ બળ આ સૂત્ર ઉપરથી શોધી લો અને પછી વજન સાથે સરખાવી દો. ક્લિયર? તો હવે આ દાખલા તમે લખી શકો. ચાલો.